સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે 21મા હપ્તા વિશે માહિતી આપવાના છીએ, જેમાં 21મો હપ્તો હવે જાહેર થયો છે। રાતોરાત સરકાર દ્વારા એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે છે મિત્રો દિવાળી, તારીખ થયું છે 20/10/2025 ને વાર થયો છે સોમવાર। મિત્રો આજે દિવાળી નિમિત્તે પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ જાહેર કરવામાં આવશે। આની નવી અપડેટ અત્યારે સામે આવી છે અને સાથે વાત કરીએ તો 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાનો અહીંયા હપ્તો મળવાનો છે। સાથે જ ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નહીં મળે અને ઘણા બધા ખેડૂત મિત્રોને એ હપ્તો મળશે। અને જે પણ ખેડૂત મિત્રોને એ 20મો હપ્તો નહોતો મળ્યો એ લોકોએ ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોતો રહેવાનું છે, જેથી કરીને એમને 20મો અને 21મો બંને હપ્તા ભેગા મળી જાય। બંને હપ્તા ભેગા મેળવવા માટે કયા કાર્યો કરવા પડશે અને 21મો હપ્તો મેળવવા માટે કયા કાર્યો કરવા પડશે, આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે વાત કરીશું તો મિત્રો છેલ્લા હપ્તા એટલે કે 20મા હપ્તા પછી હવે સરકાર 21મો હપ્તો આપવા તૈયાર છે। મિત્રો તમે જોયું હશે કે આપણને અહીંયા જે છે 2 ઓગસ્ટના રોજ છેલ્લો 20મો હપ્તો મળ્યો હતો, ત્યાર પછી સરકાર 21મો હપ્તો આપવા તૈયાર જ છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। જો તમે પણ આ યોજના હેઠળ નોંધાયેલા છો તો હવે તમારી માટે ખુશખબર છે। મિત્રો દેશના લાખો અને કરોડો ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણું પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવે અને તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો, જોડાયેલા છો તો તમારા માટે પણ અહીંયા મોટી જ ખુશખબર છે। સૌપ્રથમ વાત કરીએ કે આ યોજના શું છે। પીએમ કિસાન યોજના હેઠળ દરેક ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળે છે। મિત્રો આ યોજના વિશે જોવા જઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ દરેક ખેડૂતને જે દરેક પાત્ર ખેડૂત છે એને વર્ષની અંદર 6000 રૂપિયા મળે છે। સરકારી રકમ 3 હપ્તામાં આપે છે, એટલે કે દર 4 મહિને 2000 રૂપિયા આપણને અહીંયા મળે છે। મિત્રો આ જે રકમ છે સરકાર દ્વારા જે છે 3 હપ્તામાં આપવામાં આવે છે, 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। મિત્રો એ દરેક 4 મહિને એક હપ્તો જાહેર કરવામાં આવે છે, એટલે છેલ્લો આપણો 2 ઓગસ્ટના રોજ હપ્તો જાહેર થયો હતો, હવે એને 4 મહિનાનો સમયગાળો પૂર્ણ થાય એટલે નવો હપ્તો જાહેર થઈ જશે। એ રીતે દર 4 મહિને સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો હોય અથવા 22મો હપ્તો એ રીતે જે ક્રમવાઇઝ હપ્તા લેવામાં આવે છે અને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। વાત કરીએ તો હવે પ્રશ્ન આવે છે કે 21મો હપ્તો ક્યારે મળશે। મિત્રો તમામ ખેડૂતોના અહીંયા જે છે મનમાં અત્યારે એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે 21મા હપ્તા રૂપિયાનો જે લાભ છે કેવી રીતે મળશે, ક્યારે મળશે, તમને મળશે કે નહીં મળે, કેવી રીતે ચેક કરશો? તો સરકારની માહિતી મુજબ હપ્તો થોડાક જ દિવસોમાં જમા થવાનો છે। મિત્રો સરકારની માહિતી મુજબ જોવા જઈએ, મીડિયા રિપોર્ટ્સની માહિતી મુજબ જોવા જઈએ તો આપણો જે 21મો હપ્તો છે હવે ટૂંક સમયની અંદર જ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે। કેટલાક ખેડૂતોના ખાતામાં રકમ જે છે જમા થવાની શરૂ પણ થઈ ગઈ છે, તો તમે તમારું સ્ટેટસ ચેક કરી લો કે પૈસા આવે છે કે નહીં। હવે જુઓ કે કેવી રીતે તમારે તમારું સ્ટેટસ ચેક કરી લેવાનું છે। મિત્રો ઘણા બધા ખેડૂતોને અહીંયા જે છે 2000 રૂપિયાના જે હપ્તાની રકમ છે એ પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે તમારે તમારું સ્ટેટસ ચેક કરીને ચેક કરવાનું છે કે કેવી રીતે તમને હપ્તો મળશે કે નહીં મળે। તો સ્ટેટસ ચેક કરવા માટે સૌ પ્રથમ જે છે તમારે મોબાઈલ બ્રાઉઝર ખોલો અને તેમાં લખવાનું છે pmkisan.gov.in। ત્યાર પછી ત્યાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે, તમારું આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે। ત્યાર પછી તમારે ગેટ ડાટા પર ક્લિક કરી લેવાનું છે। બસ હવે તમને દેખાશે 21મો હપ્તો તમારા ખાતામાં આવ્યો છે કે નથી આવ્યો અને તમને મળશે કે નહીં મળે। વાત કરીએ આગળ તો હવે વાત કરીએ જો તમારા ખાતામાં પૈસા ના આવ્યા હોય તો તમારે શું કરવું। સૌપ્રથમ પહેલાં તમારું કેવાયસી ચેક કરો કે પૂરું થયું છે કે નથી થયું, તમારું આધાર કાર્ડ બેંક ખાતું એકબીજા સાથે જોડાયેલું છે કે નથી જોડાયેલું। જો કોઈ ભૂલ હોય તો તમારે ગ્રામ પંચાયત અથવા કૃષિ કચેરીમાં જઈને સુધારો કરવાનું છે। ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલો કરે છે કે પૈસા આજે એમના અટકી જાય છે, જેમ કે નામ અલગ લખાયેલું હોય, બેંક ખાતું બદલાયું હોય, મોબાઈલ નંબર જૂનો હોય। આ બધી જ વસ્તુઓ સાચી રાખો તો જ તમને સમયસર હપ્તો મળશે। અને કોઈ પણ ખોટી સાઇટ પર જઈને માહિતી નથી આપવાની, માત્ર pmkisan.gov.in પર જઈને તમારે સાચી માહિતી આપવાની છે। જો તમે બધા જ પગલાં લઈ લીધા છે અને હજી પણ પૈસા નથી મળે તો તમારે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 155-261 પર ફોન કરવાનો છે અથવા તો 101124300606 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।